કોઈ શંકાસ્પદ હોય તો એનું દરેક જગ્યાએ સ્ક્રીનિંગ કરવું. પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ દાખલ થાય તો સરકાર સાથે સંકલન કરવા માટેના ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને પણ આજે સૂચના અમારા અધિકારી દ્વારા આપવા માટે મેં કહ્યું છે. તો અત્યારે અમારી ટીમ સંપૂર્ણપણે ચાંદીપુરા વાયરસમાં જ્યાં જ્યાં કેસ શંકાસ્પદ હોય અથવા તો કેસ મળ્યા એ તમામ સર્વે થઈ ચૂક્યો છે, ત્યાં દવાનો છંટકાવ થઈ ગયો છે. આ ચાંદીપુરા વાયરસની કોઈ સ્પેશિયલ એવી દવા કે રસી નથી, પણ જે સિમ્ટમ્સ આવે એ પ્રમાણે અમને મેડિસિન અને દવાઓ ઇન્જેક્શનો આપતા ડૉક્ટરો આપતા હોય છે. માટે અત્યારે કોઈ જ એવું ગભરાટ ફેલાવવાની એ જરૂરિયાત નથી, પરંતુ સાવચેતી રાખીએ આપણે કે બાળકને તાવ આવતો હોય કે તુરંત પહેલું થયું તો નજીકના સરકારી દવાખાને અથવા પીએચસી સીએચસી સેન્ટર કે સબ સેન્ટર હોસ્પિટલ પર એમને લઈ જઈ એમની સારવાર માટે કરીએ છીએ. ઘણાએ વોટ્સએપ સોશિયલ મીડિયામાં પોતપોતાના રીતે મૂકતા હોય, પણ એવી લેભાગુ તત્વો દ્વારા મુકાયેલી માહિતીમાં વિશ્વાસ ન રાખવો. રાજ્ય સરકારના અમારી ટીમ અને આરોગ્ય વિભાગથી જે સજેશન મળે અને જે માહિતી મળે એ સાચી હોય છે, તો એવી ગભરાવાની જરૂર નથી. ટીમ સતત કામગીરી કરી રહી છે.